તો મિત્રો હવે આપણે શિલ્પ ગ્રામ વિઝિટ કરવા માટે આવી ગયા છે. મારી પાછળ તમે જોઈ શકો છો શિલ્પ ગ્રામનો એન્ટ્રી ગેટ છે. તો હવે આપણે અહીંથી ટિકિટ લઈ લીધી છે. તો હવે આપણે અહીંથી શિલ્પ ગ્રામ વિઝિટ તમને અંદર કરાવીએ. કૂવો તમે જોઈ શકો છો. આ રીતના કંઈ ટ્રેડિશનલ મકાન પહેલેના મંદિર છે. સોરી, રાજસ્થાની ટ્રેડિશનલ મકાન આ રીતના કંઈક હતા. પણ કેવું છે માણસ નમે તો સૌને ગમ્યા. આમ કોકના ઘરે જાવ તો નમીને જવાનું એમ. આમ ગરીબાઈ નથી તો અમે અમીર હતા. આપણે ગરીબો. આ રીતના કંઈક રાજસ્થાન આ માટીના રંગથી બનાવેલું છે. પહેલાંના મકાનમાં આ રીતના ડિઝાઇન બનાવવામાં આવતી હતી. હવે અંદર તમને વિઝિટ કરાવું. બધા માટીના વાસણો, માટીની બનાવટ બધી. હેન્ડમેડ ઝુમ્મર માટીના બનાવટમાંથી બનાવેલી વસ્તુઓ તમે જોઈ શકો છો. આપણી જે રાશિની અંદર બધા ચિહ્નો આવે તે રીતના પથ્થરથી બનાવેલા છે. તમે જોઈ શકો છો દોસ્તો, આ બધા રાશિ ચિહ્નો બનેલા છે. તમારી કન્યા રાશિ છે તો આ કન્યા રાશિનું ચિહ્ન બનેલું છે અને તમામ રાશિ ચિહ્નો પથ્થરમાંથી કોતરીને બનાવેલા છે, જે મેં તમને વિડીયોની અંદર બધા બતાવ્યા. તો હવે આગળ વિઝિટ કરીએ. चलो हाँ जी साहब, अब आपके सामने पेश है चंबल घाटी का डाकू भवानी सिंह. भवानी सिंह कैसे डांस करेगा, कैसे घोड़े को भगाएगा, ध्यान से देखना साहब भवानी सिंह को. તમે મકાન જોઈ શકો છો.
કેવી જોરદાર બનાવટ છે મકાનની. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમે મારી પાછળ જોઈ શકો છો આ લેક વ્યૂ છે અને અત્યારે આપણે રૂફટોપ ટેન્ટની અંદર રૂફટોપ પર આપણે હોટલની ઉપર જે રૂફટોપ બનેલું છે ત્યાં આપણે બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છે. અને આ દોસ્તો આપણો પાંચમો અને છેલ્લો દિવસ છે ઉદયપુરની અંદર. તો તમામ ટુરિસ્ટ પ્લેસીસ તમને વિઝિટ કરાવી દીધા છે. તો હવે આપણે આવતીકાલે અહીંયાથી પાછા રિટર્ન બેક ટુ હોમ જઈશું. તો ચાલો બ્રેકફાસ્ટ કરી અને હવે તમને આગળનો દિવસ બતાવું. બ્રેકફાસ્ટની અંદર આપણી ચીઝ મેગી આવી ગઈ છે. તો લેક વ્યૂ એન્જોય કરતાં કરતાં બ્રેકફાસ્ટ કરીએ. તો મળીએ તમને આગળ વિડીયોની અંદર. તમે જોઈ શકો છો મિત્રો, ઉદયપુરનો આપણો છેલ્લો દિવસ છે. તો છેલ્લો દિવસ આપણે એક દિવસ માટે યંગ મોન્ક હોટલમાં સ્ટે કર્યું છે. તો આ રીતના કંઈક હોટલની રિસેપ્શન છે અને આ બાજુમાં સ્વિમિંગ પુલ છે. હવેલી ટાઈપ હોટલ છે. ઉદયપુરની અંદર આપણો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસની અંદર એક દિવસ માટે આપણે હોટલ સ્ટે માટે હોટલ રાખી છે. તો તેનો તમને રૂમ ટૂર આપી દઉં. તો આ કંઈક બહારની ગેલેરી છે અને ગેલેરીની અંદર રૂફટોપ રેસ્ટોરન્ટ
ટેરેસ આપણે રૂપટોપ રેસ્ટોરન્ટ છે. પેપર છે ટીશ્યુ પેપર ચાલ્યું આપણું. આ કીયું જો આ રીતનો કંઈક વ્યૂ મળે છે ક્યુ વાળો રૂમમાંથી. રૂમમાંથી. હા, હું છું અત્યારે ઉદયપુર અને તમે મારી પાછળ જોઈ શકો છો લેક વ્યૂ. તો મિત્રો આ જોઈ શકો છો અમારી હોટલનો રૂપટોપ ટેરેસ છે. ટેરેસ પર આ રીતના વ્યૂ બનેલો છે, પાછળ લેક છે અને ડાઇનિંગ ટેબલ બધા છે. આમના ડાઇનિંગ ટેબલ બનેલા છે રૂપટોપ ટેરેસ ઉપર હોટલમાં. અને આ રીતના તમે રાત્રે ડિનર પાર્ટીની એન્જોયમેન્ટ કરી શકો છો. જો આને કેટલી મજા આવે જો. આજે હોટલમાં અમે રોકાયા છે એની કંઈક યુનિક વસ્તુ તમને બતાવું. અમે અત્યારે ઊભા છે ચોથા માળે અને ચોથા માળથી આ નીચે પહેલે માળ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વિમિંગ પુલ તમને દેખાય છે. અને આ છે આખું કાચનું બનેલું. આ દરેક માળે કાચનું બનેલું છે. ઉપર પર તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે અમારા હોટલની ઉપરનો રૂપટોપ ટેરેસ રેસ્ટોરન્ટ. અને આ રીતના તમે અહીંયા આગળ ડાઇનિંગ ટેબલ જોઈ શકો છો પાર્ટી કરવા માટે, ડિનર કરવા માટે, જે કંઈ તમારે કરવું હોય એ. અને અહીં આગળથી લેક વ્યૂ છે જો. આ રીતના આખી સિટીનો વ્યૂ પણ તમને દેખાય છે ચારે તરફ. અને મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. આ 360 વ્યૂ તમને હું બતાવું છું. આ સામે જે દેખાય છે એ કરણી માતા મંદિર છે, જે તમને મેં વિઝિટ કરાવ્યું. તો તમે દોસ્તો જોઈ શકો છો અહીં આગળ અમે આ છે અમારો રૂમ 202. અને અહીં આગળ આ જે ગેલેરી બનેલી છે હોટલની, ત્યાં અમે ડિનર કર્યું. અને બીજું કંઈક તમને બતાવું જો. અહીં આગળથી આખો લેક વ્યૂ દેખાય છે. રૂપટોપ ટેરેસ જે લેકની એન્જોયમેન્ટ તમે કરી શકો છો. નાઇટમાં કદાચ એટલો બધો ક્લિયર વ્યૂ નહીં આવતો હોય, પણ આ તમને મેં દિવસમાં લેક બતાવી તે આ લેક છે. मेरी दुनिया थी बड़ी बेसुरी, सुर में
સુપ્રભાત. હવે આપણે ઉદયપુર ટ્રીપ પૂરી થઈ છે. એની પહેલાં ચેકઆઉટ કરીએ એની પહેલાં આપણે હોટલની સુવિધામાં ચા બનાવવા માટે જો આ કિટલી આપેલી છે, આ કોફી છે, આ વાઘ બકરી ચા છે, આ દૂધની પડીકી આવે દૂધના પાવડરની, અને આ ખાંડ સુગરની પડીકી આવે. આ બધું કમ્પ્લીટ કરીને આપણે નાખી દીધું છે. તો રૂમમાં જ આ બધી સુવિધાઓ આપે. આપણી જાતે ચા બનાવી લેવાની. તો હવે ચા કોફી આમ તો બનાવી છે, તો કોફી પી અને પછી આપણે ઠેલા બેલા રેડી થઈ ગયા છે. તો હવે આપણે ઘર તરફ નીકળીએ. ઉદયપુરને કહી દઈએ આજે બાય બાય. ફરી નેક્સ્ટ ટાઈમ ક્યારેક પાછા આવશું. તો તમે પણ આવજો ફેમિલી સાથે. મજા આવે એવું છે, ફરવાનું છે, ટુરિસ્ટ પ્લેસીસ છે, ખાણીપીણીનું છે. તો ચાલો હવે મળીએ સીધા બ્રેકફાસ્ટ ઉપર ને બ્રેકફાસ્ટ કરીને નીકળીએ આપણે હાઈવે પર.